સાહેબ એવી રીતે ન કરો સાહેબ. આ સાહેબ એવી રીતે ન કરો. આ સાહેબ એવી રીતે ન કરો સાહેબ. અમને ક્યાં લઈ જવામાં આવે છે સાહેબ? હે અત્યારે ક્યાં લઈ જવામાં આવે? અત્યારે ગાંધીનગર જતા હતા, ગાંધીનગર પહોંચી ગયા છીએ. વૈષ્ણવ તમે જો આ રીતના ગાડીની અટકાયત કરી લેવામાં આવી છે. આ રીતના તમે અત્યારે અમારી ગાડી લઈને જઈએ છીએ ને. દરવાજો બંધ. અહીંની પરમિશન નથી તમને. ચલો ના પરમિશન ગાડી આવો કે વધારે ગાડી આવો. એમને સાહેબ ખાલી અમારી વાત એટલા માટે અમારે શાંતિથી માત્ર વાત કરવી. અમે અત્યારે ખાલી માત્ર સચિવાલય કોઈ નેતા ભેગા થાય. અમારી જે ખેડૂતની માગણી હતી, જે દરેક ખેડૂતો જે ગામડેથી નીકળ્યા હતા, એમના ભાગરૂપે અમે અત્યારે ગાંધીનગર રજૂઆત કરવા માટે જઈ છીએ. બોલો. હા પણ બેસી જો ટાળીને લઈ જાય વિડીયો ચાલુ પણ તો ખેંચો ચમ મને તમે ખેંચો ચમ. હા સાહેબ એવી રીતે તમે કરો માં એવી રીતે ન કરો સાહેબ. સાહેબ એવી રીતે ન કરો સાહેબ. આ સાહેબ એવી રીતે ન કરો. આ સાહેબ એવી રીતે ન કરો સાહેબ. આ સાહેબ શાંતિ ભાઈ. અમે અમારી ગાડી લઈને જઈએ સાહેબ. અમે અમારી સાહેબ ગાડી લઈને જઈએ છીએ. અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ. આ સાહેબ આ એક જોર હુકમી કહેવાય સાહેબ. અમે અત્યારે ખેડૂતના જે લોકો છે એ પાછળ આવે છે ગાડી લઈને. અમે મળવા જતા હતા, ટ્રેક્ટર લઈને ન જવા દીધા, કારણ કે ખેડૂતની જે માગ હતી એ માત્ર વાત કરવા માટેની માગણી હતી કે ભાઈ અત્યારે જે માટેની હકની જે લડાઈ હતી એ કરવા માટે અમે જતા હતા. અમે જે ખેડૂતોની જે માગણી રહી એ માગણીની માત્ર વાત કરવા માટે અમે જઈએ છીએ. આ અમારો હક છે ખેડૂતની વાત કરવી. અને અત્યારે અમે ગાંધીનગર પહોંચતા રસ્તામાંથી અમારી ગાડીઓથી અમને ડિટેન કરવાનો પ્રયાસ કર્યો. ખેડૂતો હાલે છે બધા પાછળથી. મજા આવે એમ તમે ગાડી ઉભી રાખી દીધી બસમાં બેસી અત્યારે ઉભરી આવે હજી પંકજભાઈ ઉભી રાખો તો હજી આવે ઉભરી આવે હજી ઉભરી લઈ જાવ વાંધો નહીં. આવે ઉભી રાખો બસ. મિત્રો આ રીતના જો ખેડૂતોને અત્યારે બસમાં ભરી લીધા છે. આ જુઓ તમે, આ જુઓ અત્યારે બરાબર આ રીતના અત્યારે અમારી અટકાયત કરી અને અત્યારે અહીંથી અમને લઈ જાય છે. અત્યારે મિત્ર આ રીતના અમારી ચાલુ ગાડીમાંથી અમારી અટકાયત કરી છે. અમે વિડીયો ઉતારતા હતા તો ટાળીને લઈ જાય. લોકોની જે વાત મૂકવા માટે થઈને અમે જતા હતા ત્યારે આ રીતના ચાલુ ગાડી હતી, અમારી અટકાયત કરી છે. એટલા પોલીસના વાહનો આવી ગયા હતા બરાબર, કારણ કે ખેડૂતની વાત હતી. ખેડૂતની ચર્ચા માટેની ખેડૂતના દીકરાઓ સાથે છે. એમને લઈને અમે વાત કરવા માટે જો આવી રીતે ઢેળી નાખે છે. જો મને નાખેલો હતો જો ગાડીમાંથી બહાર કાઢે છે. ત્રીજે છત્રીની ગાડી દેખાય સીધી બસમાં જ નાખી દઈએ. એટલે મિત્ર આ એક તાનાશાહી છે. આ અત્યારે જયારે કોંગ્રેસની ત્યાં સભા ચાલી રહી છે એની સભાની અંદર અત્યારે નિયમ વિરુદ્ધ સભા ચાલે છે. મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ અત્યારે એ સભા બંધ નથી થતી. શું કામ કે આ મિલીભગતની વાત છે, પડીકાની વાત છે. કારણ કે ખેડૂતની વાત હતી. ખેડૂતના દીકરા તરીકે અમે જે 300 કિલોમીટરથી નીકળ્યા ખાલી તાલીઓ પાડવા નહોતા નીકળ્યા સભામાં બે. ખેડૂતના દીકરા હતા, હક માટે નીકળ્યા, ન્યાયની લડત લડવા માટે થઈને નીકળ્યા. અને આ વાત અમારે હોવી જ જોઈએ અને ખેડૂત તરફે વાત થવી જ જોઈએ. કારણ કે ખેડૂતના દીકરા તરીકે જો અમે પાછા વહી જાય ને તો અમારું જે કહેવાય ને ખેડૂતના દીકરાનું ઈ લાજે ધરતીના પુત્રા છે બરાબર. એટલે જે આ જે વાત રહી આ ન્યાયિક નથી બરાબર. આ ન્યાયિક વાત નથી. અને અત્યારે તમે જો આ રીતના ક્યાં લઈ જાય છે, અમને ક્યાં લઈ જવામાં આવે છે સર? હે અત્યારે ક્યાં લઈ જવામાં આવે? ક્યાં લઈ જવામાં આવે સાહેબ? લઈ જવામાં ક્યાં આવે છે? અમને કયો તો ખરા. અમારે જાણ તો કરવી પડે ને. હે આ જો અમને અહીંથી જે લઈ જાય છે બરાબર, આ અત્યારે અહીંથી અમને જે લઈ જાય છે, ક્યાં લઈ જાય છે
એ અમને પણ ખબર નથી, પોલીસને પણ. એટલે મિત્રો અહીંથી અમને ગાંધીનગરથી અમારી જે અટકાયત કરી છે બરાબર, અને આ ગાંધીનગર બાજુ ક્યાંક અત્યારે અમને કહે છે કે આ ઓફિસે લઈ જવાના છે બરાબર.